નશો નથી, એવો કેફ નથી, ગુલામ છે. ગોપીઓ ગુલામ નહોતી, આ કોઈ ગુલામ નહોતું, નશાવાળા હતા. એટલા માટે વિચાર, આપણી પાસે વિચાર સ્થિર નથી. જો વિચાર સ્થિર હોય તો બધું સ્થિર થઈ જાય. આ તમે બધા ખોટા દુઃખી થાવ છો, આ વાત હું બધે કરું છું. એટલે આ તમે પૈસા હાટું કેટલા દુઃખી થાવ છો, વ્યવહાર ચલાવવા કેટલા દુઃખી થાવ છો, દીકરા દીકરીઓને પરણાવવા ભણાવવા કેટલા દુઃખી. અમારે કાંઈ ઉપાયથી ખરી ઉલાર થરાળ કાંઈ કરું? હે, નો લોસ, ટોટલ પ્રોફિટ. ઇન્કમ બેંક ઇન્કમ ટેક્સ માર્યા ફરે, જેટલા પૈયે રૂપિયા આવે એટલા બધા નફો બખા. ખેતરવાડી કાંઈ નહીં, ગામ ધણી નહીં તો બાપુ હોવરણ ડોય બાપુ કે હોવરણ ડોચી બાપુ કે કેવો જામ આવી જાવ નામાં શું કામ દીખી જાવ? કાંઈ માતા કોઈ નહીં, મોટરું છે, બંગલા છે, જમાવટ છે, કાંઈ કરવું ન, પણ આમાં આવી જાઓ. આમાં પણ એક લીટી બહુ ખરાબ છે. આમાં એક જ લીટીનું બંધારણ છે, એ બહુ ખરાબ. તમે જે છો એ 24 કલાક હોવા જોઈએ, નહીતર કોક ભાંગી નાખે. સાધુ 24 કલાક સાધુ હોવો જોઈએ, નકર વિડીયો ઉતરે કોક ટાળી દે. માણસ 24 કલાક માણા હોવો જોઈએ, તો જ ઈશ્વરના હૃદયમાં. ઈશ્વર મેળવવા માટે ગીતાનો વાંચો, રામાયણનો વાંચો, ભાગવતનો વાંચો. આ ભગવા કપડા ઉતારી નાખું જો આ વાક્ય ખોટું પડે કોઈ દિવસ તો. આ એક લીટી કહીને પછી એક દ્રષ્ટાંત આપીને વક્તવ્ય પૂરું. નાવ નહીં તો વાંધો નહીં, દાન પુણ્ય નો કરતા, ગીતા નહીં વાંચવાની, રામાયણ, કોઈ ભગવાનનું નામે નહીં લેવાનું, દીવો અગરબત્તી કાંઈ નહીં કરવાનું, કોઈ વસ્તુ ન કરો, કોઈ દી નો ના વાંચો ને આ કથા સાંભળવાનું બંધ કરી દો, તોય તમને ભગવાન મળે. અને ન મળે તો તમારો ગુલામ થઈ જાવ. કપડા ઉતારીને જાહેરમાં કહું, ચેલેન્જ કહેતા તો સ્ટેમ્પ પેપર ઉપર લખી દઉં, કાંઈ ન કરો તોય ભગવાન મળે. શરત એક, તમે જે છો એ નહીં રહ્યો તો. માણા છો, માણા તો શું કામ બીજા કે માણા થાય? હવે માણા દાદારું માણસ 24 કલાક માણસ હોય. માણસ સિવાય કોઈ દી કોઈને કેવું પડે? કુતરાને કેવું પડે કે કુતરું થાય? માણાને જ કેવું પડે માણા થાય. જો ન કેવું પડે તો ભગવાન એની મેળે આવીને ભેટે. એવું છે. માટે નક્કી કરી લ્યો, તમે અહીં બધું મફત છે, પણ તમે મુકામ સુધી પહોંચવા માટે ઈશ્વરના બનીને રહો તો જ અહીં મળે. બાકી કાંઈ નહીં. પૈસા મેળવવા માટે બધી મહેનત કરવા માટે બુદ્ધિ આવે છે, પૈસા મેળવવા માટે મહેનત કરવી પડે છે. એવું નથી. પૈસા કેમ વાપરવા એના માટે માણસે જીવનમાં કળા શીખવી પડે. પૈસા તો આવી જાય પણ વાપરતા ન આવડે શું કરો?